શું થયું દીકરી, તું આટલા જોરથી કેમ ચિલ્લાવી? મને આ કોણે પહેરાવી? શું છે આ બધું? અચ્છા, આ સાડી તો મેં જ પહેરાવી હતી. તમે લોકો કોણ છો? અને મને અહીંયા કોણ લાવ્યો? અરે દીકરી, તું નારાજ કેમ થાય છે? અમે લઈને આવ્યા છીએ. તમે પણ શું કામ? શું કામ એટલે? મા બાપ દીકરીને ઘરે નહીં લઈ આવે તો ક્યાં લઈ જશે? મા બાપ? શું છે આ બધું? કોના મા બાપ? કોણ છો તમે લોકો? શું દીકરી, આમ કેમ બોલે છે? તમે લોકો મને મારવા માટે લાવ્યા છો ને? અને આ બધું શું પહેરાવ્યું છે મને? અરે તમે લોકો શું જુઓ છો? અહીંયા કોઈ મદારીની રમત ચાલી રહી છે. જાઓ, પોતપોતાના ઘરે જાઓ. જાઓ. અરે મા બાપ? શું મા બાપ? હું ફરીથી પહેરાવી દઉં છું. મને આ બધું નથી ગમતું. મને પેન્ટ શર્ટ જોઈએ છે. પેન્ટ શર્ટ? બેટા, પેન્ટ શર્ટ તો છોકરા પહેરે, છોકરીઓ નહીં પહેરે. મને એ બધું નથી ખબર. જોઈએ એટલે જોઈએ. ઠીક છે, ઠીક છે, હું પછી મંગાવી આપું. ત્યાં સુધી તું આને પહેરી રાખ, હું પહેરાવી દઉં છું. મને હમણાં જ જોઈએ એટલે જોઈએ. ઠીક છે, ઠીક છે, હમણાં મંગાવું છું. પણ ત્યાં સુધી તો આને પહેરી રાખ. તું જેમ કહીશ એવું જ કરીશું. આને પકડ. કેશવભાઈ, ગાડી કાઢો. આને પહેરી રાખ ને દીકરી. હું હમણાં આવી. હા, શું થયું બેન? શેઠજી, આવતા મહિને મારી દીકરીના લગ્ન છે. એમ વાત છે. સુશીલા, આવું છું. જુઓ તો આ શું બોલે છે, સાંભળો તો. નમસ્તે શેઠાણી. મને બધું જ યાદ છે. કાલે આવી જાઓ, કાલે આપું છું. હા, ઠીક છે, કાલે આવું ઠીક છું. છે બેન. હા, સુશીલા, સાંભળો. પેલા ગોળા પંચાયતની ત્યાં ચૂંટણી જુઓ. માટે હા? અરે રે 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 રે, સાંભળો, આવા કપડાં પહેરશે તો ગામમાં લોકો કેવી કેવી વાતો કરશે. અરે થોડી ધીરજ તો રાખ. આ ઘરનું અને ગામનું વાતાવરણ સમજવા માટે એને મોકો આપ. કેમ છે દીકરી? આ ફોટો જોઈ રહી છે. આ લોકો કોણ હતા ખબર છે? ઊભી રહે, હું બતાવું છું. આ બંને ફોટા અહીંયાના રાજવંશના છે. આમનું નામ મહારાજ કૃષ્ણ મોહન દેવ હતું. આમના સમયમાં મારા જે દાદા હતા ને, એ આમના અંગરક્ષક હતા. શું વિચારે છે દીકરી? આમને જો, આ રાજા કૃષ્ણ મોહનના દીકરા જયમોહન છે. આમના સમયમાં મારા પિતાજી હિસાબ કિતાબનું કામ કરતા હતા. અને આ છે મારા પિતાજીનો ફોટો. આ જીવતા હતા ત્યારે જ અંગ્રેજી હુકુમત ખતમ થઈ ગઈ હતી અને રાજતંત્ર પણ ખતમ થઈ ગયું. આજે અમારી પાસે જે પણ દોલત મિલકિયત છે એ બધું એમણે જ બનાવ્યું છે અને એના લીધે જ અમારી જિંદગી ખુશીથી બીતે છે. સમજી ગઈ ને મારી વાલી દીકરી નંદિની? હું નંદિની નથી, હા? રાગિણી. હા? અરે હા હા હા, ચલો કઈ પણ રીતે પહોંચી તો ગયો. છોડ મને, પાગલ કઈ નહીં, ચાલ ભાગ અહીંથી. પાગલને જોઈને ડરી ગયા ને? ડરી ગયા ને? બધા મરી જશે, બધા મરી જશે. જોજો, બધા મરી જશે. ઠીક છે બેટા, બધા જ મરી બધા મરી જશે. જશે. તું જા અહીંયાથી હવે. જો એણે મને પૈસા પાછા ના આપ્યા તો એના ઘરમાં જે કાઈ પણ હોય, ગાય બકરી જેટલા ઢોર હોય બધાને લઈ આવો અને મારા ગૌશાળામાં બાંધી દો. સમજી ગયો? ઠીક છે માલિક. હા. હવે તને શું થયું? તારો ચહેરો કેમ ઉતરેલો લાગે છે? શેઠજી, તમે જે ઓફિસરને રેતીમાં દબાવીને મારી નાખ્યો તો ને, એ ઓફિસરની બૈરીએ મને ડરાવી નાખ્યો. સાચે જ. એ ગાંડી વારે ઘડીએ કેમ ગામમાં આવે છે? તમે લોકો એને ક્યાંક આંખે કેમ નથી મૂકી આવતા? અરે છોડો એ બધું, હું જોઈ લઈશ. તમને એક વાત ખબર છે કે? શું? નંદિની. કોણ છે નંદિની? અરે એ જ મન્નપાની દીકરી આવી ગઈ છે. શું બકવાસ કરી રહ્યો છે તું? મારવાની શું વાત છે? તને ખબર નથી હું પહેલાથી જ મનપ્પાના ઘરની કોઈ પણ વાત જરા પણ સાંભળવા નથી માંગતો અને છતાં તું એની દીકરીના આવવાના સમાચાર સંભળાવે છે અને તે પણ સાવ ખોટા. હા? એ સાચે જ આવી છે શેઠ. હું મારી સગી આંખે જોઈને આવું છું શેઠ. ઓ, તો તું તારી સગી આંખે જોઈને આવ્યો છે એમ? જોવામાં કેવી છે? જોવામાં બહુ ગોરી છે, એકદમ ઢીંગલી જેવી, અને એનું શરીર એકદમ માખણ જેવું છે શેઠજી. હા, ચહેરો સફેદ રસગુલ્લા જેવો, હે? બંને ગાલ સફરજન જેવા લાલ લાલ છે. આંખો કમળ સમાન અને શરીર નાજુક નામનું હશે. હે? સાચે? સાચું કહ્યું તમે. સાચું કહ્યું ને?
અત્યાર સુધી મેં જે કહ્યું અને તું ફસ્યો એ બધું જ ખોટું છે. ઓહો, સાચું છે માલિક. સાચું બોલી રહ્યો છે. તારી તો સાચું બોલી રહ્યો છે. ઓ મારી, મારશો નહીં સાહેબ. જો બીજી વાર મારી સાથે આવી ખોટી મજાક કરીને તો તારા મોઢામાં ભીખ માંગવા માટે જીભ પણ નહીં રહેવા દઉં. કાપીને ફેંકી નાખીશ. ચાલ નીકળ અહીંથી. જા. ઠીક છે. જો, આજે મને મારી રહ્યા છો સાહેબ, પણ એક દિવસ હું તમને હકીકત બતાવીને જ રહીશ. અહીંયાથી જ્યાં સુધી તારી નજર પહોંચે છે ને એ બધી આપણી જમીન છે બેટા. આ 6 એકડની જમીન મેં ગોશાળાને આપી દીધી છે. પેલી જમીન જ્યાં મજૂર કામ કરી રહ્યા છે ને એ મેં મંદિર માટે આપી દીધી છે. લગ્ન થયા પછી પણ જ્યારે 6 વર્ષ સુધી ઘરમાં કોઈ ખુશી ના આવી તો ચામુંડા માને માનતા કરી. ત્યારે તારો જન્મ થયો, ત્યારથી જ મેં એ જગ્યા મંદિર માટે આપી દીધી. ઓફો. એ જમીનમાં જે પણ પાક થાય છે ને એ બધી ભગવાન માટે. આ વખતે જે ઉત્સવ આવે છે ને એના માટે. દીકરી, તને આ બધી ખેતીવાડી પસંદ નથી શું? જો બેટી, બપોર થઈ ગઈ છે. ચાલ હવે જમવા માટે ઘરે જઈએ. તમે જાઓ, હું પછી આવું છું. ચાલ ઠીક છે દીકરી. અરે શું વાત છે? ક્યાં લઈ જાવ છો મને? શું કામ લઈ એ, જાવ છો બહુ મને? બૂમાબૂમ કરી. છોડો! ચલો ને અંદર એને. અરે ભાઈ સોમા ભંગારી, મને શું કામ ઉપાડીને લાવ્યા છો? એ છોડો મને! એ મમ્મી પપ્પા! અરે હું કઈ બોરી થોડી છું, ગાંડી ના હો. હે? નાનાજી ગોડાજી, આ બધું શું કરી રહ્યા છો તમે? તમને ખબર છે તમારા માણસો મને ઘઉંની બોરી સમજીને છેક ત્યાંથી અહીં ફેંકી દીધો. વાત શું છે? ચાલ ઉભો થઈ જા. હવે બોલો. એ નટંકી, સીધો ઉભો રહે. શું થયું શેઠ? નંદિની વિશે શું જાણે છે? નંદિની? આ પાગલને શું થઈ ગયું? તમને નંદિની વિશે કાંઈ પણ નથી ખબર? હા? અરે યાર, આજે જન્મેલા બાળકને પણ પૂછશો ને તો એ પણ નંદિની વિશે આટલું બધું વર્ણન કરી સંભળાવશે. પણ આવડા મોટા નાનજી શેઠ ને આના વિશે કાંઈ જ નથી ખબર. નાનજી શેઠ, નંદિની વિશે જાણકારી આપવા માટે દક્ષિણામાં તમને મારે એક ખંભો આપવો નંદિની પડશે. વિશે જાણકારી આપવા માટે ખંભાની શું જરૂર તો છે? ઠીક છે, ખંભા વગર જ જણાવી દઉં છું. લે, છનક 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 છનક. ઓહોહો. નાનજી શેઠ બહુ જ કમાલની છોકરી છે. શું કલર છે, શું પાવર છે, શું હાઈટ છે. એને જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી હાઈટ હજી 2 ફીટ લાંબી કેમ નથી. નાનજી શેઠ, આ એડવર્ટાઇઝમાં માત્ર નંદિની જ નહીં, આપણા લોક લાડીલા સુપરસ્ટાર રિતિક રોશન અરે પણ આવે નંદિની છે. એટલે એ નંદિની નહીં. આ નંદિનીની વાત થાય છે જે મનપ્પાની દીકરી છે. અરે તું, તારા મોઢામાં કીડા પડે એ નંદિની વાત કરે છે. હા. તો શેઠ, બિચારી એ છોકરી તો બાળપણમાં જ ખોવાઈ ગઈ હતી. મોટા થયા પછી મને મળી. મેં પોતે તેને હોસ્પિટલમાં ભરતી કરાવી. પછી મેં પોતે એને એના પપ્પાને જઈને સમાચાર આપ્યા કે આ તમારી દીકરી છે, અને પછી તેઓ એને ઘરે લઈ એવું છે આવ્યા. એમને? જરા અહીંયા આવો. શું છે નાનજી શેઠ? આ શું તારી કરો તો છો? એ જેમની છોકરી છે એ તને કેવી રીતે ખબર પડી? મને કેમ ખબર એમ? કેમ કે એની પીઠ પર નંદીનું ટેટુ હતું. જેની પીઠ પર નંદીનું ટેટુ બનેલ હશે એ બધી નંદિની હશે છોડો શું? નાનજી શેઠ, હું સમજાવું. જલ્દી બોલ. નાનજી શેઠ, મને ગોળ ગોળ વાત કરવાની આદત નથી. જે સત્ય હતું એ મેં તમને કહી દીધું, અને આજે હું બહુ જ ખુશ છું. એક દીકરીને એના મા બાપ સાથે મેળવવાનું પુણ્ય મેં કમાવ્યું છે. શું મળી ગયો તને? શાંતિ, ખુશી અને આ મનની તૃપ્તિ. ઓહ, કેમ, તમને ના મળી? નાનજી શેઠ, એ તમારા સંબંધી છે. તમે પણ ખુશી મનાવો અને આખા ગામમાં મીઠાઈ વેચો, અને આ ચિંટુ મીઠાઈ ખરીદવામાં તમને ડિસ્કાઉન્ટ આપશે. ડિસ્કાઉન્ટ આપીશ મીઠાઈ ખરીદવામાં? હા. જરા અહીંયા તો આવો. શું છે શેઠ? આ બધું તને જોઈતું હતું ને? આ બધું જોઈતું હતું ને? આ મમ્મી! હું આના કારણે આટલો માર ખાઈને આવું છું, અને આ મેડમ પાણીમાં પથ્થર ફેંકીને મસ્તી કરી રહી છે. નંદિની, બધું તારા કારણે જ થયું છે. ઊભી રહે, તારી ક્લાસ લઉં છું. એ કોણ છે રે તું? તને શું દેખાવ છું હું? મમ્મી, સેમ ટુ સેમ રજનીકાંત જેવી લાગી રહી છે. અને આના આવવાથી અમારા મનપ્પા શેઠ દીકરી પાછી આવવાની ખુશી મનાવી રહ્યા છે. અને તને લાવી તારા મા બાપને સોંપી એટલા માટે તારા રાક્ષસ મામા નાનજી ગોડાએ મને ગાલ પર કેવા જોરદાર તમાચા માર્યા છે. જો આંગળા છપાઈ ગયા છે. મમ્મી! ઓહો, તો તું જ મને અહીં લઈને આવ્યો તો? હા, હું જ લાવ્યો તો. આ ગામનો લાડકો નાનો ચિંટુ. એ બધું તો ઠીક છે, પણ તું અમારા મનપ્પા શેઠની દીકરી છે. પેલું તારા પીઠ પર જે નંદીનું ટેટુ બનેલું છે ને એ જોઈને અરે એ નાના નંદુ,
તે મારી પીઠ કેમ જોઈ? અરે મારી વાત તો મમ્મી ગધેડા બેવકૂફ, હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તારે તારા રસ્તે જવું જોઈતું હતું ને. દુનિયામાં આવા કેટલાય હશે તો એ બધા મારા મા બાપ થઈ જશે કે હ? અરે ચાલ હવે હું જા તારા પગે અહીંયાથી. લાગુ છું ક્યાં ફસાઈ ગયો રે મમ્મી સાંભળો, પીરસેલી થાળી જોઈને જ પોતાનું પેટ ભરવાના છો કે? અરે જરા જાળવી જાને, નંદિનીને તો આવવા દે. આવ બેટી. દીકરી, તારા આવ્યા પહેલા જ જમવા માટે હું બેસી ગયો જમશે હતો. ને? ખોટું ના લગાડતી દીકરી, મને ડાયાબિટીસ છે ને એટલે જ આ રાગી ખાઉં છું બેટી. જલ્દી લેને. ખવડાવ ખવડાવ ખવડાવ. અને રાગી મને આપી દે. હા હા, તને પણ જોઈએ ને. આ નંદિની બેટા, સારી રીતે જમજે. હા, અરે આમ ન ખવાય. હું ખવડાવું છું. હા, ખાઈ લે. અરે આને ચાવતી નહીં અને ગળી લે. અરે શું થયું? ખમ ખમ ખમ, શું થયું? એ લક્ષ્મી, જલ્દી આવ, મને થાળી દે અને પાણી દઈ દે. કઈ વાંધો નહીં બેટા, હું તને મારા હાથેથી ખવડાવું છું. કશું વાંધો નહીં. હા, અને કઢી સાથે ખવડાવો. સ્પૂન આપો. સ્પૂન અહીંયા છે. લે, આરામથી જમજે. હા, હે, શું બધા દાંત કાઢો છો? તમાશા થાય છે? જાઓ, નીકળો અહીંથી. ચાલો 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 અરે ચાલો. શું થયું દીકરી? પસંદ ના આવ્યો શું? જ્યારે તું નાની હતી ને ત્યારે આને ઘી સાથે મેળવીને ગટ કરીને ગળી જતી હતી. નહીં નહીં, મને ભાત આપો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ભાત પીરસ, આપો. પીરસ. હા, ભાત પીરસ. આ લે ભાત. આ લે ભાત. અને આ કોણ ખાશે? એને હું ખાઈ લઈશ. પણ એ તો એઠું છે ને. જ્યારે તું મારા પેટમાં હતી, હું જે ખાતી હતી એ તને મળતું હતું, અને હવે જે તું ખાય છે મને મળશે. જો તું નહીં જમે તો મારા ગળેથી કંઈ નહીં ઉતરે બેટા. આ દાળ ખાસ તારી માટે બનાવી છે. ઓમ નમઃ શિવાય. અરે બેટા, સુઈ ગયો કે શું? ડેડીજી, આશીર્વાદ આપો. પિતાજી, આશીર્વાદ આપો. આયુષ્યમાન ભવ, અ? કીર્તિમાન ભવ, અ? તું લાંબી આયુષ્ય જીવીશ બેટા. આવ, બેસી જા હવે. પપ્પા, આજે નસીબ ખેલનારો ખેલ કયો છે? આજ નસીબના સ્વામી શનિની ચાલ ધીમી છે, એટલે રમી નહીં. આજે ફક્ત એક જ ખેલ થશે. એ શું? ઓનલી 3 કાર્ડ્સ. પણ પપ્પા, તમને કેવી રીતે ખબર પડી જાય છે કે આજે કયો ખેલ નફો કરાવશે? બોલો ને. આને અનુભવ કહેવાય બેટા, અનુભવ. આ પણ એક અનોખી કળા છે. આમાં જાતકના રાશિને અનુસાર જાતકના દિનચર્યાની ગણના કરવામાં આવે છે. છેલ્લા 50 વર્ષથી હું આ જ કરતો આવ્યો છું, એટલા માટે ક્યારે પણ નથી હાર્યો. અને આ જ કલાના કારણે આજે હું આ મુકામ પર છું. અને એટલું જ નહીં, તારી માની અને મારા લગ્ન પણ આ પત્તાના કારણે જ થયા છે. હું પણ આ પત્તાના લીધે જ જન્મ્યો છું કે શું? આ કલા છે બેટા, કલા. મમ્મી, હું જન્મ્યો તો કેવી રીતે એ કહો ને. આખો દિવસ રમીને પેટ નહોતું ભરાતું, એટલે રાતે પણ પત્તે રમવા ચાલ્યા જતા હતા. એક દિવસ મેં પત્તો જૂઠવીને બહાર ફેંકી દીધો, ત્યારે જઈને તું આવ્યો. અચ્છા, તો એમ વાત છે. દીદી, પણ એ દિવસ પછી જીજાજીનું પત્તા રમવાનું તો છૂટી ગયું હશે. આવો મનહૂસ ખેલ છોડવો કઈ આસાન થોડું છે. ફરીથી રમવાનું ચાલુ કરી દીધું. મમ્મી, જો પત્તા છૂટી ગયા હો તો મારા ભાઈ અને બહેન પણ આવી જાત ને. નહીં બેટા, તું એકલો જ કાફી છે. પપ્પા, તમે આવું શું કામ કર્યું? પત્તા રમવાનું છોડી દેવું જોઈએ ને. એ તું બહુ હોશિયાર થઈ ગયો છે મેં ને. હું શું કર્યું દીદી? એ ભૂલી ગયો તો તું એના ભાગનું દૂધ ગટગટાવી ગયો ને.
મમ્મી હું દૂધ પીવાનું ભૂલી ગયો હતો વાલી વાલી કરો ને મારો લાડકવાયો છોકરો સમયસર ખાઈ પીને તબિયત સાચવી જોઈએ ને બેટા આશીર્વાદ પણ આપો પપ્પા હે? આજનો હુકમ કયો છે રાની પર ભરોસો કરતો નહીં અને રાજાને છોડતો નહીં ગુલામ ફક્ત એક વાર કામમાં આવે છે પપ્પા એ કેવી રીતે અઝીમ પ્રેમજી અક્ષય કુમાર અદાની અંબાની આ બધાના નામમાં પહેલા શું આવે છે એટલા માટે બેટા અમે તારું નામ એ પરથી રાખ્યું છે જીજાજી મારા કાકાના છોકરાનું નામ પણ એ થી શરૂ થાય છે શું કરે છે મર્ડર કર્યું હતું જે